એન્જિનિયરિંગ મેથેમેટિક્સ 1 પરના વ્યાખ્યાનોમાં તમારું સ્વાગત છે અને આજે આપણે ટેલર પોલિનોમિયલ અને ટેલર સિરીઝ શીખીશું. આ એવા વિષયો છે જે તમે આવરી શકશો તે ટેલર્સના પોલિનોમિયલથી શરૂ થશે. અને પછી ટેલરના પોલિનોમિયલથી આ ટેલર સિરીઝમાં પાછા આવો અને કેટલાક ઉદાહરણો શોધી કાઢ્યા. આ ટેલર્સ ફોર્મ્યુલા જે મીન વેલ્યુ થિયરમ અથવા કોશીના મીન વેલ્યુ થિયરમનું સામાન્યીકરણ છે જે આપણે છેલ્લા લેક્ચરમાં શીખ્યા છીએ. અમે માનીએ છીએ કે અહીં f પાસે આ ફંક્શનમાં ઓર્ડર n+1 સુધીના તમામ ડેરિવેટિવ્સ છે. કેટલાક ઇન્ટરવલમાં જેમાં પોઈન્ટ 1 હોય છે તે 1=0 છે. આ હોવાથી આપણે આ પોલિનોમિયલ શોધવા માંગીએ છીએ. ડિગ્રી nનું Pn તે પરિસ્થિતિઓ સાથે આ પોલિનોમિયલ સંતોષે છે જે Pn1 ને 1 પર પોલિનોમિયલ is0 પર ફંક્શન વેલ્યુ કરે છે. બીજું કે આ પોલિનોમિયલનું પહેલું ડેરિવેટિવ ફંક્શનના પહેલા ડેરિવેટિવ બરાબર છે. ત્રીજું કન્ડિશન આ પોઈન્ટ 10 પર આ પોલિનોમિયલનું બીજું ડેરિવેટિવ is10 પર ફંક્શનના બીજા ડેરિવેટિવ n1 આપણે મૂળભૂત રીતે જે માનીએ છીએ કે આ બધા ડેરિવેટિવ્સ ફંક્શન વેલ્યુ પોતાને પહેલું ડેરિવેટિવ બીજું ડેરિવેટિવ આપે છે અને nth ડેરિવેટિવ તે બધા પોલિનોમિયલના આ ડેરિવેટિવ સમાન છે. આ પરિસ્થિતિમાં પોલિનોમિયલ પાસેથી આપણે શું અપેક્ષા રાખીએ છીએ? આપણે અપેક્ષા રાખીએ છીએ કે આ પોલિનોમિયલ જો આપણે નિર્માણ કરીએ પછી કુદરતી રીતે ફંક્શન f ની નજીક હોવું જોઈએ. 10 પર ફંક્શન વેલ્યુ 0 હોવી જોઈએ. તેથી 10 પર અને ઘણા ડેરિવેટિવ ઓર્ડર n સુધી સમાન છે, પરંતુ જનરલ પણ અમે અપેક્ષા રાખીએ છીએ કે આ પરિસ્થિતિઓને કારણે આ પોલિનોમિયલ ડિગ્રી n કોઈક સ્વરૂપે કોઈક રીતે ફંક્શન f નું પ્રતિનિધિત્વ કરશે. તેથી હવે પ્રશ્ન એ છે કે આવા પોલિનોમિયલનું નિર્માણ કેવી રીતે કરવું? અમે અહીં ધારીએ છીએ ડિગ્રી n ના જનરલ પોલિનોમિયલ આપણે લઈએ છીએ કે Pn1 c0 છે અને c1 1-0, c2 1-0², c3 1-3, ઉપરાંત cn1-10n. તેથી આ વિશેષ સ્વરૂપમાં આપણે સુવિધાને કારણે આ પોલિનોમિયલ લીધું છે. આ અજ્ઞાત c0 c1 અને c2 નું મૂલ્યાંકન કરવા માટે, પરંતુ કોઈપણ ડિગ્રી n નું જનરલ પોલિનોમિયલ પણ ધારણ કરી શકે છે. હવે આપણે આ કોએફિશિયન્ટ ci ને આપણે સેટ કરી છે તે પરિસ્થિતિઓના આધારે શોધવા માંગીએ છીએ અથવા આપણે તે મેળવવા માંગીએ છીએ. પોઈન્ટ પર આ પોલિનોમિયલ ના nth ઓર્ડર ડેરિવેટિવ સુધી 10 સમાન પોઈન્ટ 10 પર ફંક્શનના સંબંધિત ડેરિવેટિવ્સ બરાબર હોવું જોઈએ. તેથી આ કન્ડિશન પહેલું આપણે નોંધીએ છીએ કે અહીં આ પોલિનોમિયલનું પ્રથમ ડેરિવેટિવ બરાબર છે 1 વાર આપણે આ એક કોન્સ્ટન્ટ છીએ. તેથી આ 0 બરાબર હશે અને પછી આપણે લઈએ છીએ બીજું ટર્મ જે અહીં હશે ત્યાં 1 આપણે આમાંથી c1 મેળવીશું. એ જ રીતે અહીંથી આપણને 2 ટાઈમ c2 અને 1-10 મળશે. પછી આપણે અહીં 3 ટાઈમ્સ c3 વગેરે આવીશું. પછી જો આપણે આગળ વધીએ તો પછી બીજું ડેરિવેટિવ. તેથી આ પહેલું ડેરિવેટિવમાંથી આપણે ફરીથી આને ડિફરન્શિએટ કરી શકીએ છીએ જેથી તમને અહીં 2c2 3 ટાઈમ્સ c3 માં મળશે અને તેથી વધુ. અને પછી આપણે nth ઓર્ડર ડેરિવેટિવમાં ઓર્ડર ડેરિવેટિવ મેળવવા માટે આ પ્રક્રિયાને વધુ પુનરાવર્તિત કરી શકીએ છીએ કારણ કે આ nth ઓર્ડર પોલિનોમિયલ હતું. આપણને ફક્ત 1 કોન્સ્ટન્ટ શબ્દ મળશે જે અહીં ફેક્ટોરિયલ n અને કોએફિશિયન્ટ જોશે cn અહીં એક્સપ્રેશનમાં આવશે અને ત્યાં કોઈ 1 ટર્મ હાજર રહેશે નહીં કારણ કે પોલિનોમિયલ ડિગ્રી n હતું અને આપણે n ટાઈમ્સને અલગ પાડ્યા છે. આ છે જે આપણને મળે છે જ્યારે આપણે સબસ્ટિટ્યૂટ કરીએ છીએ ત્યારે પહેલું કન્ડિશનમાંથી કારણ કે આપણી પરિસ્થિતિઓ 10 પર પોલિનોમિયલ મૂલ્ય છે તે 10 પર ફંક્શન વેલ્યુ બરાબર હોવી જોઈએ અને ઓર્ડર સુધી વધુ ડેરિવેટિવ્સ n. તેથી કાર્યાત્મક વેલ્યુથી આપણે અહીં Pn10 મેળવીશું
અને આ બધી ટર્મ્સની બરાબર છે જે નાશ પામશે અને આપણે ફક્ત c1 મેળશે. તેથી જ્યારે આપણે સબસ્ટિટ્યુટ 1 ને 1 0 બરાબર કરીએ છીએ ત્યારે પોલિનોમિયલમાંથી જ આપણને c0 મળશે. જેમ pn1 0 અને pn1 0 fn1 0 છે તેથી આપણને અહીં f1 0 તરીકે c0 મળે છે. બીજું, જ્યારે આપણે આ પહેલું ડેરિવેટિવમાં સબસ્ટિટ્યુટ કરીશું જેથી તમને c1 મળશે ફંક્શનના પ્રથમ ડેરિવેટિવ તરીકે c2 ફરીથી આ કન્ડિશનથી જેથી આપણને 1 0 પર બીજું ડેરિવેટિવ મળશે. આ ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ 2 દ્વારા વિભાજિત અહીં અને પછી cn ફેક્ટોરિયલ n દ્વારા વિભાજિત 1 0 પર nth ડેરિવેટિવ હશે. તેથી હવે આ ગુણકો રાખવા આપણી પાસે જે છે તે પોલિનોમિયલ છે. પોલિનોમિયલ કહે છે કે આ pn1 f1 0 હશે જે ત્યાં c0 હતો અને આ બધા ગુણકો અહીં બદલવામાં આવ્યા છે તેથી આને આપણે ટેલરના પોલિનોમિયલ ઓફ ઓર્ડર n કહીએ છીએ. હવે જો તમે અહીં ઉદાહરણ જોશો અને ઉદાહરણ તરીકે એક્સપોનેન્શિયલ ફંક્શનના ટેલરના પોલિનોમિયલનું નિર્માણ કરો તો 1ની આસપાસ e⁻1 બરાબર છે p01 ડિગ્રી 0 પોલિનોમિયલ ફક્ત પહેલું ટર્મ ત્યાં હાજર રહેશે અને e⁻0 હશે. ખાલી 1 તેથી ડિગ્રી 0 ની પોલિનોમિયલ માત્ર 1 જ હશે. અને જો આપણે આને શોધીએ તો આ અહીં એક્સપોનેન્શિયલ ફંક્શનનો લીલો પ્લોટ છે અને ડિગ્રી 0 નો આ પોલિનોમિયલ છે. તે ફક્ત 1 કોન્સ્ટન્ટ રેખા છે તેથી સીધી રેખા આ 0 1 પોઇન્ટમાંથી પસાર થઈ રહી છે. અને જો આપણે ડિગ્રી 1ના પોલિનોમિયલની કમ્પ્યુટ કરીએ તો આપણે આ f10 ને 1 તરીકે મેળવીશું અને પછી આપણી પાસે અહીં ડેરિવેટિવ છે e⁻1 ડેરિવેટિવ e⁻1 હશે. અને પછી 1 પર 0 બરાબર છે આ ફરીથી 1 હશે તેથી આપણી પાસે 1 પ્લસ તરીકે ડિગ્રી 1નું પોલિનોમિયલ છે. 1 જે અહીં ગોઠવવામાં આવ્યું છે તે સ્લોપ સીધી રેખા સાથે બીજું છે. અને હવે જો આપણે આ પ્રક્રિયા કન્ટિન્યુ રાખીએ જેથી આપણે p2 નું મૂલ્યાંકન કરી શકીએ તો p3 તેથી p3 ફરીથી આપણે તેની ગોઠવણ કરી છે આ કર્વ સાથે. અને પછી આગળ જતા તેથી આપણે p5 જેવા મેળવીશું. ઉદાહરણ તરીકે જો આપણે અહીં p5 ને પ્લોટ કરીએ તો પછી જો તમે જુઓ કે તે આ પોઈન્ટ 0 ની આસપાસ ખૂબ એક્સપોનેન્શિયલ ફંક્શનમાં રેન્જ અથવા વિશાળ ઇન્ટરવલમાં ઘાતક ફંક્શનની ખૂબ નજીક છે તો આ p5 જે અહીં આ વિસ્તરણનો પોઈન્ટ હતો. અને જો આપણે આગળ વધીએ તો 6 કે 7 ડિગ્રીનો પોલિનોમિયલ પછી આપણે એક્સપોનેન્શિયલ ફંક્શનની નજીક જઈશું અને તે ટેલરના પોલિનોમિયલનો વિચાર છે. તેથી તમે પોલિનોમિયલની ડિગ્રી વધારી શકો છો. આપણે આપણા ફંક્શનને જેટલું સારું કરી શકીએ તેટલું સારું કરી શકીએ છીએ. અમને ગમે છે અને અમે આ અંગે વધુ ચર્ચા કરીશું. તેથી ટેલરના પોલિનોમિયલનો રિલેશન શું છે અને ફંક્શનનો અર્થ એ છે કે આ ટેલરનું પોલિનોમિયલનું પ્રતિનિધિત્વ કરે છે. ટેલરના કેટલાક અપ્રોક્સિમેશન માટેના કાર્યો. હવે આપણે આ Rn1 ને આપેલા ફંક્શનના મૂલ્યો અને કન્સ્ટ્રક્ટેડ પોલિનોમિયલ pn1 વચ્ચેના તફાવત તરીકે ડિનોટ કરશું. આ કિસ્સામાં આપણે આનો અર્થ શું કરીએ છીએ તે Rn1 આપણે ફંક્શનના આ તફાવત અને પોલિનોમિયલ pn1 ને વ્યાખ્યાયિત કરીએ છીએ. અને આ કિસ્સામાં હવે Rn1 ને બાકીનું કહેવામાં આવે છે કારણ કે પોઈન્ટ 1 પર પોલિનોમિયલ વેલ્યુ ને બાદ કરતાં ફંક્શનના વાસ્તવિક વેલ્યુ વચ્ચેનો આ તફાવત છે. હવે પ્રશ્ન એ છે કે આ Rn1 નું મૂલ્યાંકન કેવી રીતે કરવું અને મૂલ્યાંકન માટે આગળ વધવું આપણે પહેલું નોંધીએ છીએ કે 1 0 પર Rn કારણ કે f10 pn10 અને નિર્માણ દ્વારા x0 પર આ પોલિનોમિયલ x0 ફંક્શન વેલ્યુ છે તેથી આ 0 અને આ જ વસ્તુની પહેલું ડેરિવેટિવ બરાબર છે. તેથી x0 પર fનું પહેલું ડેરિવેટિવ 1 0 પર પોલિનોમિયલ ના પહેલું ડેરિવેટિવ બરાબર છે. આ પોલિનોમિયલનું નિર્માણ હતું. તેથી આ બધા nth ઓર્ડર ડેરિવેટિવ સમાન છે. તેથી આ Rn પોઈન્ટ 1 પર અથવા પહેલું ડેરિવેટિવ પર પોઈન્ટ 1 nth ડેરિવેટિવ પર પોઈન્ટ 1 બધા 0 બરાબર નથી. અમારી પાસે આ શરતો છે Rn1. હવે આપણે અહીં અન્ય ફંક્શન પર કન્સિડર કરીએ છીએ જે g1 1 1 0 પાવર n+1 છે.
જો આપણે આ નોટિસ કરીએ કે 10 પર g0 હશે તો આ ફંક્શનમાં પ્રોપર્ટી પણ છે. હકીકતમાં પહેલું ડેરિવેટિવ, કારણ કે n+1 અને 1 - 0 પાવર n જે 0.10 પર પણ 0 બનશે. n તેવી રીતે તેથી આપણે અહીં nth ઓર્ડર સુધી આ તફાવત કન્ટિન્યુ રાખી શકીએ છીએ. અને 0.10 પર આ બધા ડેરિવેટિવ્ઝ 0 હશે. હવે આપણી પાસે કઈ કન્ડિશન છે? તે g10 પર kth ઓર્ડર ડેરિવેટિવ ઓર્ડર n સુધી 0 બરાબર છે. અને gn+1 એ ફેક્ટોરિયલ n સિવાય બીજું કશું નથી, તેથી અમારી પાસે બે કાર્યો છે, 1 છે. અને બીજું 1g1 છે. તેમની પાસે અહીં સિમિલર પ્રોપર્ટીઝ છે કે આ બધા ડેરિવેટિવ અપ ટુ ઓર્ડર n તેઓ અદૃશ્ય થઈ જાય છે. તેથી જો આપણે ઇન્ટરવલમાં એકને 1 પોઇન્ટ લઈએ તો આ કિસ્સામાં, અને ધારો કે 110 કરતાં મોટો છે, આપણે એમ પણ માની શકીએ કે 110 કરતાં ઓછો છે. અને હવે અમે આ બે ફંક્શન માટે કોશી મીન વેલ્યુ થિયરમ લાગુ કરીએ છીએ Rn ફંક્શન. અને આ g આ ઇન્ટરવલમાં ફંક્શન કરે છે 10 થી 1. અને હવે યાદ રાખો કે કોશી મીન વેલ્યુ થિયરમ શું હતું કે તમારી પાસે આ ફંક્શન Rn1 - Rn10 છે. g1 - g10 દ્વારા વિભાજિત કેટલાક પોઈન્ટ I પર ડેરિવેટિવ્ઝ ના ડેરિવેટિવ્ઝ બરાબર છે. અને g તેના 1 છે. હવે જો આપણે નોટિસ કરીએ કે 10 પર Rn0 છે. અને 10 પર g0 પણ છે, તેથી આપણી પાસે આ પરિણામ છે કે Rn1 ઓવર g1 કોઈક પોઈન્ટ I1 પર ડેરિવેટિવના વધારા બરાબર છે. આ ઇન્ટરવલમાં 10 અને 1. આપણે આ પ્રક્રિયા કન્ટિન્યુ રાખી શકીએ છીએ. તેથી આગળ, જો આપણે ફરીથી લાગુ કરીએ તો ઇન્ટરવલ 10 અને 1 માં ડેરિવેટિવ્ઝ Rn ડેરિવેટિવ ng ડેરિવેટિવ માટે કોશી મીન વેલ્યુ થિયરમ લાગુ કરીએ. તેથી આપણને જે મળશે તે આપણને મળશે કારણ કે આ પહેલું ડેરિવેટિવ્ઝ પણ 0 છે, તેથી ફક્ત આપણે આ પરિણામ મેળવીશું. g1 દ્વારા વિભાજિત Rn1 gના ડબલ ડેરિવેટિવ કરતાં ડબલ ડેરિવેટિવ Rn બરાબર છે. હવે આ ઇન્ટરવલ વચ્ચેનો 1 પોઈન્ટ જે આપણે 10 થી 1 સુધી ધ્યાનમાં લીધો છે. અને હવે આપણે આગામી ડેરિવેટિવ માટે આ પ્રક્રિયાને વધુ કન્ટિન્યુ રાખી શકીએ છીએ, તેથી આ કોશી મીન વેલ્યુ થિયરમને વધુ લાગુ કરવું જે આપણને મળશે. આપણે n+1 થી ડેરિવેટિવ સુધી જઈ શકીએ છીએ કારણ કે nth ડેરિવેટિવ Rn સુધી અને g બંને 0 છે. તેથી આપણે આ શબ્દ સાથે સમાપ્ત કરીશું અને પછી અહીં આ 1 10 અને આ એકાઈ n વચ્ચે છે અને ત્યાં 1 સુધી સાતત્ય હતું. તેથી આપણે આ Rn એકમાંથી જે મેળવીએ છીએ તે આ n પ્લસ ડેરિવેટિવ પર સમાન છે જે આ gn દ્વારા વિભાજિત છે અને ઉપરાંત 1 nth આ અહીંના g n+1 એ ડેરિવેટિવનું n ડેરિવેટિવ ફેક્ટોરિયલ n+1 હતું, તેથી આ પરિબળ અને પ્લસ શબ્દ અહીં આવ્યો. અને પછી આપણી પાસે આ g1 છે જે ફંક્શન 1 - 10 પાવર n+1 અને આ 1 I હતું, જે અહીં રજૂ કરવામાં આવ્યું છે 1 I n+1. હવે આપણે ફક્ત 1 I દ્વારા બદલ્યું છે. તે આ 10 અને પોઈન્ટ 1 ની વચ્ચે છે. તેથી જે અહીં લખવામાં આવ્યું છે એકાઈ 10 અને 1 ની વચ્ચે છે. હવે અમે નોંધીએ કે આ Rn1 જે આપણે વ્યાખ્યાયિત કર્યું છે તે ફંક્શન f1 અને pn1 વચ્ચેનો તફાવત હતો. તેથી જો આપણે આ બાકીના રિમાઇન્ડર ટર્મની અહીં n+1th ડેરિવેટિવ લઈએ તો આ f નું n+1 થી ડેરિવેટિવ આ p નું n+1 થી ડેરિવેટિવને માઇનસ કરે છે. n+1 થી 1 ડેરિવેટિવ ઓફ 1 બરાબર છે કારણ કે n+1 થી ડેરિવેટિવ ઓફ n અને p n ડિગ્રી nનો પોલિનોમિયલ હતો, તેથી જો આપણે n+1 ડેરિવેટિવ લઈએ, આ શબ્દ 0 થઈ જશે. અને અમારી પાસે આ Rn n+1 if n+1 બરાબર છે. અને હવે આપણે અમારી ફોર્મ્યુલામાં બદલી શકીએ છીએ જે અહીં Rn+1 હતું, તેથી અમે હવે આ Rn+1 નું આ વેલ્યુ f અને +1 I તરીકે સબસ્ટિટ્યૂટ જોયું છે. ઠીક છે.
હવે અમને અહીં પોલિનોમિયલ મળ્યું છે જે રિમાઇન્ડર ટર્મ Rn1 છે જે રિમાઇન્ડરના નું લાગ્રેન્જ ફોર્મ છે. આ શબ્દ આપણે આ સ્વરૂપમાં આ બાકીના સ્વરૂપને પણ ફરીથી લખી શકીએ છીએ. આ xi જે ત્યાં દેખાય છે તે આપણે હમણાં જ x10 પ્લસ θ1 -10 દ્વારા બદલી છે. આ θ1 થી 1 છે. તેથી અહીં જો θ 0 ની નજીક હોય તો અહીં આ દલીલ 1 તરફ આગળ વધી રહી છે જ્યારે θ1 તરફ જાય છે ત્યારે અહીં આ દલીલ goes to ફક્ત x. તેથી આ f ની દલીલ 10 અને x વચ્ચે છે તેનો સિમિલર અર્થ છે. બીજું સ્વરૂપ શું છે? તેથી આપણે આ સ્વરૂપમાં બાકીના ભાગનું આ લાગ્રેન્જ ફોર્મ ફરીથી લખી શકીએ છીએ. જો તમે સંક્ષિપ્તમાં કહો તો ટેલર્સ થિયરમ અથવા ટેલર્સ ફોર્મ્યુલા. હવે આપણી પાસે ફંક્શન f(x) છે જેને x0 ના આ સ્વરૂપમાં વિસ્તૃત કરી શકાય છે. f પ્રાઇમ x0 x x0 આ nth ઓર્ડર ટર્મ સુધી અને પ્લસ આ રિમાઇન્ડર ટર્મ જે આપણે હમણાં જ મેળવી છે. આ સ્વરૂપ છે જેને બાકીનાનું લાગ્રેન્જ ફોર્મ કહેવામાં આવે છે. તેથી ખાસ કિસ્સામાં જ્યારે આપણે 0 ઇક્વલ થઈ શકે છે. તેથી તેનો અર્થ એ છે કે આપણે આ રિમાઇન્ડર ટર્મ તેથી લખવાની છે તે ઓર્ડર સુધી આપણે આ f પ્રાઇમ્સ મેળવીએ જે હું ફેક્ટોરિયલ 1 દ્વારા વિભાજિત કરીશ. અને પછી આપણે જે કન્સિડર કરીએ છીએ તે a અથવા x0 માં આ x માઇનસ છે. તેથી પછી આ 1 xi આ a અને x ની વચ્ચે છે. અને આ કિસ્સામાં આપણને ટેલરના પ્રમેયનું આ સ્વરૂપ મળે છે જે લાગ્રેન્જ ફોર્મ મીન વેલ્યુ થિયરમ હતું. તેથી આ મીન વેલ્યુ થિયરમનો વિશેષ કિસ્સો છે જે આપણે ફક્ત n મૂકીને જોયું છે. તે આ કિસ્સામાં 0 બરાબર છે. કેટલીક ટિપ્પણીઓ. તેથી જો આપણે x0 સેટ કરીએ તો આ ટેલર્સ ફોર્મ્યુલામાં વિસ્તરણના પોઇન્ટને 0 બરાબર છે તો તેને મેક્લોરિન્સ ફોર્મ્યુલા કહેવામાં આવે છે. અને ટેલર્સ ફોર્મ્યુલામાં જો આ બાકીનો ભાગ 0 થઈ જાય છે કારણ કે n goes to infinity. તેથી જો આ બાકીનો ભાગ 0 થઈ જાય તો આ 1 મહત્વપૂર્ણ ટિપ્પણી છે કારણ કે n અનંતમાં જાય છે. પછી આપણે લખી શકીએ શ્રેણીના સ્વરૂપમાં ટેલર્સ ફોર્મ્યુલા. તેથી f(x0) વગેરે તમે ઇન્ફાઇનાઇટ ગાળા માટે કન્ટિન્યુ રાખી શકો છો અને આને ટેલરની શ્રેણી કહેવામાં આવે છે. તેથી જો આપણે આ x0 કહીએ તો x0 બરાબર છે તે બરાબર છે તો આને મેક્લોરિનની શ્રેણી કહેવામાં આવે છે. અમે આ છેલ્લી ટિપ્પણી ફરીથી જોઈ છે. તેથી ટેલર અથવા મેક્લોરિનની શ્રેણીના કન્વર્જન્સ માટે તે જરૂરી અને પૂરતું છે કે Rn x goes to 0 કારણ કે n ઇન્ફિનિટી તરફ જાય છે. કારણ કે સરળ કાર્યો શ્રેણીના ઉદાહરણો છે. સરળ અર્થ એ છે કે આપણી પાસે ડેરિવેટિવ્ઝ છે. આપણે જે પણ અથવા બોલીએ છીએ. પરંતુ ટેલર સિરીઝ વિસ્તરણના પોઇન્ટને બદલે બધે જ અલગ પડે છે કારણ કે વિસ્તરણનો મુદ્દો આ શ્રેણીની વેલ્યુ નિર્માણ મુજબના ફંક્શન જેટલું જ હશે. તેથી અને આ સરળ ફંક્શનના ઉદાહરણો પણ છે જેની ટેલર સિરીઝ અન્ય કોઈ ફંક્શનમાં એકત્રિત થાય છે. અને દાખલા તરીકે તમે આ ઉદાહરણ લો f(x1) પર -x પછી e પાવર ઇક્વલ છે. અને અહીં 0 ઇક્વલ નથી અને 1 0 ઇક્વલ છે. તેથી આ કિસ્સામાં કોઈ પણ સરળતાથી બતાવી શકે છે કે 0 પર fn. ઓકે. તેથી જો આપણે આ ફંક્શનનું ડેરિવેટિવ અહીં લઈએ તો e પાવર -1/x². જે હું આ ગણતરીઓ નથી કરી રહ્યો પરંતુ 1 સરળતાથી તે બધાની કમ્પ્યુટ કરી શકે છે. 0 પર આ ફંક્શનના કોઈપણ ઓર્ડરનું ડેરિવેટિવ્ઝ 0 હશે. અને પછી જો આપણે ટેલર સિરીઝ લખીએ અથવા એકની આસપાસની અન્ય મેક્લોરિન શ્રેણી 0 ઇક્વલ છે પછી આપણને મળશે કારણ કે બધા ડેરિવેટિવ્ઝ 0 છે. તેથી આપણને 1 0 + 0 x0 x² અને તેથી વધુ. અને પછી આપણે અહીં જે જોઈએ તે આપણે જે પણ x રાખીએ છે તે મેક્લોરિન શ્રેણી 0 આપે છે. તેનો અર્થ એ છે કે શ્રેણી એકત્રિત થાય છે. x ગમે તે શ્રેણી ફક્ત 0 છે. પરંતુ તે ફંક્શન તેમાં કન્વર્જ કરતું નથી. તેથી ફંક્શન x માટે 0 ઇક્વલ નથી. પાવર -1/x². તે 1 ખૂબ જ સરળ ઉદાહરણ છે જ્યાં આપણે જોઈ શકીએ છીએ કે આ મેક્લોરિન અથવા ટેલર સિરીઝ તેઓ ફંક્શનમાં કન્વર્જ થતા નથી. હવે ચાલો આપણે e પાવર x ની મેક્લોરિનની શ્રેણીનું આ ઉદાહરણ લઈએ. હવે ફરીથી નોંધો કે તેથી આપણે આ ફંક્શન માટે જે પણ ડેરિવેટિવ લઈએ છીએ તે એક્સપોનેન્શિયલ
તે ફક્ત એક્સપોનેન્શિયલ x છે અને 0 પર આપણી પાસે વેલ્યુ છે, તેથી n ના તમામ મૂલ્યો માટે આ ફંક્શનના તમામ ડેરિવેટિવ્ઝ એક્સપોનેન્શિયલ ફંક્શન 1 છે. તેથી આપણે આ મેક્લોરિન શ્રેણીના થિયરમ ને સરળતાથી લખી શકીએ છીએ કે એક્સપોનેન્શિયલ x ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ x પ્લસ x પ્લસ x સ્ક્વેર બાય ફેક્ટોરિયલ 2 બરાબર છે. બધા ડેરિવેટિવ્ઝ 1 છે અને x n પાવર ફેક્ટોરિયલ n પ્લસ Rn x. તેથી Rn x એ રિમાઇન્ડર ટર્મ છે, જે આપણે હમણાં જ જોયું છે કે રિમાઇન્ડર ટર્મ x માઇનસ x0 પાવર n પ્લસ 1 ફેક્ટોરિયલ n પ્લસ 1 દ્વારા વિભાજિત છે અને n પ્લસ 1 ડેરિવેટિવ કોઈક પોઈન્ટ જે x0 પ્લસ થીટા x માઇનસ x0 છે. તેથી જો આપણે આ x0 ને સબસ્ટિટ્યૂટ કરીએ તો અહીં 0 બરાબર છે. પછી આપણે આ બાકીની x પાવર n મળે છે જે ફેક્ટોરિયલ n અને e પાવર થીટા x દ્વારા વિભાજિત થાય છે અને થીટા 0 થી x ની વચ્ચે છે. તેથી હવે આપણે જોઈશું કે આ Rn x નું શું થાય છે કારણ કે n ગોઝ ટુ ઇન્ફિનિટી. જો એવું હોય કે જો Rn x 0 પર જાય કારણ કે n ગોઝ ટુ ઇન્ફિનિટી, તો આપણે લખી શકીએ છીએ મેક્લૌરિન શ્રેણી એક્સપોનેન્શિયલ ફંક્શન x. તેથી અહીં ફરીથી આપણે નોંધીએ છીએ કે આ મેક્લૌરિનનો થિયરમ છે. જો આ ટર્મ ગોઝ ટુ 0 કારણ કે n ગોઝ ટુ ઇન્ફિનિટી, આ કિસ્સામાં આપણે આ એક્સપોનેન્શિયલ ફંક્શન લખી શકીએ છીએ શ્રેણી તરીકે. આપણે આ Rn x ને દૂર કરી શકીએ છીએ અને પછી આપણે શ્રેણી તરીકે વધુ ટર્મ્સ કન્ટિન્યુ રાખી શકીએ છીએ. તો ચાલો આપણે ફક્ત તપાસીએ. આ Rn x છે રિમાઇન્ડર ટર્મ x પાવર n પ્લસ 1 આ ફેક્ટોરિયલ n વત્તા 1 એક્સપોનેન્શિયલ થીટા x દ્વારા વિભાજિત છે. અને જો આપણે આ રિમાઇન્ડર ટર્મનું એબ્સોલ્યુટ વેલ્યુ x પાવર n પ્લસ 1 ઓવર n પ્લસ x ફેક્ટોરિયલ e પાવર થીટા x તરીકે લઈએ, પછી આપણે નોટિસ કરીએ છીએ કે આ e પાવર થીટા x જે પણ x આપવામાં આવે છે તે મર્યાદિત માત્રા હશે. તેથી આ ખલેલ પહોંચાડશે નહીં કારણ કે અહીં કોઈ n શબ્દ નથી. તેથી જો આપણે હવે આ શબ્દ પર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ કે જ્યારે n ગોઝ ટુ ઇન્ફિનિટી ત્યારે શું થશે, આપણે નોટિસ કરવું કે જ્યારે n ગોઝ ટુ ઇન્ફિનિટી, તેથી આ ઇન્ફિનિટી બની જાય છે અને જ્યારે પણ આ x ઉદાહરણ તરીકે મોટી સંખ્યામાં 1 કરતાં વધુ છે પછી આ શબ્દ ઇન્ફિનિટી તરફ પણ જાય છે. તેથી આપણે ફક્ત એટલું ન કહી શકીએ કે જ્યારે n ગોઝ ટુ અનંતમાં જશે ત્યારે આ શબ્દનું શું થશે. તેથી આપણે કાળજીપૂર્વક આ લિમિટ તપાસો કે જ્યારે n ગોઝ ટુ ઇન્ફિનિટી ત્યારે આ શબ્દનું શું થશે. x ના નિશ્ચિત વેલ્યુ માટે આપણે શું કન્સિડર કરીએ છીએ, આપણે હંમેશા જે પણ x ખૂબ મોટી સંખ્યા હોઈ શકે તે કરી શકીએ છીએ, પરંતુ આપણે કુદરતી નંબર n શોધી શકીએ છીએ કે આ x નું એબ્સોલ્યુટ વેલ્યુ n કરતાં વધુ છે. તેથી આપણે અહીં જે પણ x લઈએ છીએ પછી આ x ના એબ્સોલ્યુટ વેલ્યુ કરતાં આપણે મોટા n લઈએ છીએ. આ હોવાને કારણે આપણે ફોર્મ્યુલામાં ત્યાં દેખાઈ રહેલી 1 વધુ n નાનો n ટર્મ પર પણ કન્સિડર કરીશું, તેથી જે આ સંખ્યા n કરતાં પણ મોટું છે. હવે અમે આ શબ્દ મોડ્યુલ્સ x પાવર n પ્લસ 1 ઓવર ફેક્ટોરિયલ અને પ્લસ 1 પર કન્સિડર કરીએ. આ ફેક્ટોરિયલ અને વત્તા 1 એ n પ્લસ 1 n નું પ્રોડક્ટ છે. અને આપણી પાસે અહીં મોડ્યુલ્સ x પાવર n પ્લસ 1 છે. તેથી આપણે પ્રોડક્ટના સ્વરૂપમાં લખી શકીએ. તેથી ફેક્ટોરિયલ x ને 1 ફેક્ટોરિયલ x દ્વારા ફરી વિભાજિત કરવામાં આવે છે 2 થી અને તેથી વધુ. આપણે કન્ટિન્યુ રાખી શકીએ છીએ. હવે આ ટર્મ્સને અહીં જુઓ જે આ n-1 ટર્મ પછી દેખાય છે. તેથી મોડ્યુલ્સ x n દ્વારા વિભાજિત. અહીં પણ આ એબ્સોલ્યુટ વેલ્યુ x n પ્લસ વગેરે દ્વારા વિભાજિત છે. તેથી આ શબ્દ અહીં એકનું એબ્સોલ્યુટ વેલ્યુ આ એક્સપ્રેશનમાંથી વિભાજિત છે જે આપણે આ n દ્વારા વિભાજિત x ની સંપૂર્ણતા જોઈએ છીએ તે x કરતાં ઓછી છે. અને હવે જો આપણે આને નંબર q માનીએ તો આપણી પાસે અહીં 1 q છે. અને આ હકીકતમાં n+1 દ્વારા વિભાજિત છે. તેથી આ q કરતાં ઓછું છે. અને અહીંની બીજી બધી ટર્મ્સ q કરતાં ઓછી છે. તેથી ફરીથી તમે નોંધો કે આ n કરતાં મોટું હતું. આપણે આ
n+1 ટર્મ્સ સુધી ગયા છીએ, તેથી આ સાથે n મધ્યમાં ક્યાંક હશે. અને હવે આ ક્યુ આપણે જે નોટિસ કરીએ છીએ કારણ કે n દ્વારા વિભાજિત એકનું એબ્સોલ્યુટ વેલ્યુ 1 કરતાં ઓછું છે. હવે આપણે જે જોઈએ છીએ તે આપણે આ સમાનતાને ઇનેક્વાલિટીથી સમાન કરતાં એટલી ઓછી બદલી શકીએ છીએ કારણ કે અહીં આપણે ક્યુ દ્વારા બદલ્યું છે. અને આ ને ક્યુ દ્વારા પણ બદલવામાં આવે છે જો કે તે 1 ક્યુ કરતાં ઓછું છે. આ એ પણ ટર્મ્સ કરતાં ઓછું છે. આ બધી શરતો ક્યુ કરતાં ઓછી છે. તેથી હવે આપણી પાસે અહીં કેટલા ક્યુ છે? n-1 શરતો પહેલેથી જ છે. અને પછી કુલ ટર્મ્સ હતી અને વત્તા 1. તેથી જો આપણે હવે કુલ ટર્મ n+1 લખી શકીએ અને પહેલેથી જ આ ટર્મ્સ છે અને -1 છે. તેથી n+1 n-1. તેથી અહીં આ સંખ્યા n અને -2 અને મોડ્યુલ્સ s n-1 ઓવર ફેક્ટોરિયલ અને -1 છે. અને હવે આપણે આ કિસ્સામાં અહીં 1 લિમિટ લઈ શકીએ અને q 1 કરતાં ઓછી છે અને જ્યારે n goes to ઇન્ફિનિટીમાં, તેથી આ n goes to ઇન્ફિનિટી. આ n અહીં goes to ઇન્ફિનિટી અને q 1 કરતાં ઓછું છે. પછી આ goes to 0 અને અહીં કેટલાક નિશ્ચિત નંબર દેખાઈ રહ્યા છે, તેથી આ બધું goes to 0. આ રિમાઇન્ડર ટર્મનું આ એબ્સોલ્યુટ વેલ્યુ જે goes to 0. આપણે જે જોયું છે કે આ રિમાઇન્ડર ટર્મ જે રિમાઇન્ડર ટર્મનો ભાગ હતી તે તેના કરતાં ઓછી છે, જે 1 શબ્દ છે જે 0 n goes to ઇન્ફિનિટી છે. અને આપણે નિષ્કર્ષ કાઢી શકીએ કે બાકીનો ભાગ goes to 0. તેથી આ સંદર્ભો છે જેનો ઉપયોગ આ વ્યાખ્યાનો તૈયાર કરવા માટે કરવામાં આવ્યો હતો. અને કન્ક્લુઝન, તેથી આજે આપણે જે શીખ્યા છીએ તે ટેલર્સ ફોર્મ્યુલા છે અને ડિફરન્શિયલ કેલ્ક્યુલસમાં ખૂબ જ મહત્વપૂર્ણ ટોપિક છે. તેથી 1 ફંક્શન જે છે પૂરતું સરળ છે કે આપણે f(x0), f ડેરિવેટિવ x0, x-x0 વગેરે લખી શકીએ અને પ્લસ આ Rn(x) ટર્મ પર જેને રિમાઇન્ડર ટર્મ કહેવામાં આવે છે. અને આ બાકીના ટર્મ f પાવરનું 1 સ્વરૂપ છે. n+1 ડેરિવેટિવ n+1 ફેક્ટોરિયલ x-x0 n+1 દ્વારા વિભાજિત. અને જેને આપણે આ ને પોલિનોમિયલ શબ્દ કહીએ છીએ, જેને આપણે ટેલરનો પોલિનોમિયલ શબ્દ કહીએ છીએ. આખું પરિણામ ને ટેલર્સ ફોર્મ્યુલા કહેવામાં આવે છે. અને પછી આપણે એ પણ નિરીક્ષણ કર્યું કે જ્યારે રિમાઇન્ડર ટર્મ 0 થઈ જાય કારણ કે n goes to ઇન્ફિનિટી, ત્યારે આપણે લખી શકીએ છીએ ટેલરની ટર્મ્સની દ્રષ્ટિએ આ ટેલર્સ ફોર્મ્યુલા જેને ટેલરની ટર્મ્સ કહેવામાં આવે છે. તો બસ આટલું જ. તમારા ધ્યાન બદલ આભાર.